દેહને વિશે અહમ બુદ્ધિ ન કરવી. દેહે હંતા ચ ન કાર્યા, મતલબ કે દેહમાં હું પણ ન કરવું, તું પણ રાખવું. દેહને હું ન કેવું, તું કેવું. તું ઊભો થાય, તું નાઈ લે, હાલે ઊભો થા, દંડવટ કર. જો દેહ ભાવ ટળી ગયો, આત્મભાવ આપણામાં ઉદય થઈ ગયો, તો એને ફાયદા શું થાય? પહેલા તેને મરવાની બીક મટી જાય. પછી એને કોઈક જાડો કે એને દુઃખ ન લાગે. એને એમ થાય મને ક્યાં જાડો કે, દેહ ને કે હું તો એનાથી અલગ છું. રસાસ્વાદ ન રહે, સ્પર્શ વાસના ન રહે, રૂપની વાસના ન રહે, પંચ વિષયમાં પ્રીતિ જ ન રહે. આત્મા માને ત્યાં જ એ માયાથી પર થઈ જાય છે. બહુ જૂના જમાનાનું આ એકપણું થઈ ગયું છે, એ તોડીને અલગ કરવાનું કામ એમ હેલું તો નથી. એમ દેહથી અલગ પડવાની ટ્રીક છે. દેહથી અલગ પડ્યા વિના પ્રાણ પ્યારા મહારાજની મૂર્તિમાં સંલગ્ન થવું અઘરું છે, થવાય એવું નહીં. અને રોજ અભ્યાસ વિના આમાં પ્રગતિ થાય એવું નથી. અભ્યાસ માગે એવી વાત છે.